સૌથી બેસ્ટ સુરતી ઈદડા બનાવવા માટે આ ટ્રીક તમે અપનાવજો। એના માટે 1.5 વાટકી ચોખા, અડધી વાટકી અડદની દાળને સરસ રીતે ધોઈ 5 કલાક માટે પલાળી દઈશું। પછી પીસવા માટે પલાળેલા પૌવા અને સેજ ખાટું દહીં એડ કરી એકદમ સ્મૂથ પીસી લઈશું। પછી એને આપણે 3 થી 4 મિનિટ માટે આ રીતે એક જ દિશામાં ફેટી અને 8 કલાક માટે આથો આવવા માટે રાખી દઈશું। પછી એક પ્લેટ જેટલું ખીરું કાઢી લઈશું અને એ ખીરામાં સ્વાદ પ્રમાણે મીઠું, હિંગ, આદુ મરચાંની પેસ્ટ અને થોડું એવું તેલ એડ કરી પહેલાં સરસ રીતે મિક્સ કરી લઈશું અને ઢોકળિયાની પ્લેટને આપણે તેલથી ગ્રીસ કરી લઈશું। પ્લેટ ગ્રીસ થઈ જાય પછી ખીરામાં 1/4 ચમચી ખાવાનો સોડા એડ કરી એકદમ સરસ રીતે મિક્સ કરી બબલ્સ જેવું દેખાય એટલે પ્લેટમાં એડ કરી દઈશું। સાથે ઉપરથી મરીનો પાવડર સ્પ્રિંકલ કરી પહેલાંથી ગરમ કરેલા સ્ટીમરમાં 10 થી 12 મિનિટ માટે સ્ટીમ કરી લઈશું અને ગરમ હોય પ્લેટ ત્યારે જ ઉપરથી કાચું તેલ લગાવી પ્લેટ થોડી એવી ઠંડી થાય પછી એને આ રીતે કટ લગાવી દઈશું। તો આ ટ્રીક અપનાવશો તો એકદમ બેસ્ટ તમારા ઈદડા તૈયાર